નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ. આજ રોજ મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં આવેલ મોરબી હળવદ હાઈવે પર મહેન્દ્રનગર ચોકડી ત્યાં બ્રિજ બનાવવાની કામગીરી છે તે અટકાવી દેવામાં આવી છે. આ કામગીરી 3 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. તેમજ આ રોડ ઘણો ખાડાવાળો છે. આખા રોડને ખોદી કાઢવામાં આવ્યો છે. તેમજ ગટરનું પાણી આ રોડ પર પણ ફેલાયેલું રહે છે અને આ ગટરનું પાણી પીવાના પાણીની પાઇપ સાથે જોડેલી છે. તેમજ મહેન્દ્રનગરની આજુબાજુ સોસાયટીમાં રહેતા રહીશો તે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ઊભી થઈ છે. આજુબાજુ રહેતા રહીશોએ તંત્રની લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. અહીંના રહીશોનું એવું કહેવું છે કે તેમને આ બ્રિજ જે બની રહ્યો છે તેમાં કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ નથી, પરંતુ આ રોડ ખાડાવાળો હોવાથી ઘણા એક્સિડન્ટ અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. ભારત ન્યૂઝનો સવાલ છે કે શું તંત્ર હજુ પણ ઊંઘમાં જ છે? ભાજપ સરકારના રાજમાં આ સમસ્યાનો ઉકેલ થશે કે કેમ? આ એક મોટો પ્રશ્ન છે. જય હિન્દ, જય ભારત. ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને હાલમાં હું આવી છું મોરબી હળવદ હાઈવે પર, અને અહીંની જે કામગીરી જે આપ જે જોઈ રહ્યા છો કે જે હાલની જે બ્રિજ જે છે એ બ્રિજ 1.5 વર્ષથી બંધ છે અને રોડ પર બંધ છે. અને આમ જાહેર જનતાના કહેવા પ્રમાણે આ 1.5 વર્ષથી આ જે રોડ છે એ ઘણી સમસ્યા અને ઘણી તકલીફોથી ઘણી ટ્રાફિક જામ એવું થઈ જાય છે. અહીંના રહીશોને જે બ્રિજની જે કામગીરી છે એ કામગીરી અટકાવવામાં વધારે તે લોકોને ઇન્ટરેસ્ટ છે. અને આમ જનતાના કહેવા અનુસાર તેમણે મને એવું બી જણાવ્યું છે કે તેમને આ બ્રિજ જે બની રહ્યો છે તેમાં કોઈ પણ જાતનો રસ નથી. તો અહીંના જ આપણે એક રહીશ સાથે આપણે વાતચીત એવી કરીએ કે આ જે બ્રિજની જે કામગીરી છે, આ જે રોડ જે બંધ છે એ કેટલા વર્ષથી બંધ છે? શું નામ છે સાહેબ? કેટલા વર્ષથી આ રોડની જે કામગીરી છે, આ ખરબચડો રોડ એવો છે, કેટલા વર્ષથી છે? ના, કામગીરી તો આટલામાં જ છે. બાકી તો હળવદ લગી રોડ થઈ ગયો રેડી. આટલામાં શું બ્રિજથી 2 કિલોમીટર બાકી છે. બાકી તો અહીંથી આગળથી છે ને રસ્તો બની ગયો છે. એટલે રોડનો બ્રિજનું કામ એટલું છે. આટલું છે તો એની માટે જવાબદાર કોણ છે? તંત્ર કે કોણ છે? તો બ્રિજમાં થોડુંક અહીંયા લેવલે ગ્રામ્ય લેવલે થોડુંક વાંધો ઉઠાયો હતો. નાલા જોઈ થાય એમાં સરપંચ હોય ને, સરપંચે વાંધો ઉઠાયો એ નાલાથી આપણે ઢીલા જોઈ શકાય. સરકારે બ્રિજ ચેક કરાવ્યો હતો પહેલાં. અત્યારે એવી કામગીરી એના માટે એટલી છે. સરકાર મંજૂરી આપે ને પછી કામગીરી આગળ થાય. પણ સાહેબ, આપને તો ખબર હશે કે તંત્ર અને હાલમાં જે તમે જોઈ રહ્યા છો કે મોરબીમાં ઘણો જ ટોલ નહીં તો રોડ નહીં અને રોડ નહીં તો ટોલ નહીંની સમસ્યા ઘણી ઊભી થઈ રહી છે. તો શું તમને લાગે છે કે જો રોડ વ્યવસ્થિત નહીં બને તો અહીંની જાહેર જે જનતા છે એ ટેક્સ નહીં ભરે? ના મેડમ, ટેક્સ તો ભરવો જ પડતો બધાને, એમાં કોઈ વાંધો નથી. અને રોડનું કામ તો આમ તો થોડુંક જ બાકી રહ્યું હાટલું જ. બાકી હળવદ સુધી ઠેઠ લગી કમ્પ્લીટ થઈ ગયું છે. એના પુલનું થોડુંક એટલું છે હમણાં. હવે ગવર્મેન્ટની મજૂરી માટે અટકી ગયું છે અત્યારે. પણ સાહેબ, જાહેર જનતાને જ્યારે મેં વાતચીત એવી કરી તો એમને કીધું છે કે 1.5 વર્ષથી આ રોડમાં જે બ્રિજની સમસ્યા છે સાહેબ, તો એનો સમસ્યા શું છે, એની પ્રોબ્લેમ શું છે? એ તો હવે ગવર્મેન્ટને થોડી વધારે ખબર હોય. ને ગવર્મેન્ટ તો હમણાં કામ પુલનું કામ અત્યારે બંધ છે હાલ. એ વાંધો પડી ગયો ત્યારની અંદર. બાકી બધું કામ રેડી થઈ ગયું. પણ સાહેબ, અમે જ્યારે ત્યાં જાહેર જનતા સાથે અમે જ્યારે પૂછપરછ એવી કરીએ તો એમણે અમને એવું જણાવ્યું છે કે આ જે મહેન્દ્રનગર ચોકડી જે છે ત્યાં બ્રિજ બની રહ્યો છે, એ બ્રિજ બનવામાં નહીં પણ તોડાવવામાં એમને ઘણા રસપ્રદ છે. એ બ્રિજની કામગીરી તેમને અટકાવી દેવામાં આવી છે. એનું કારણ શું હોઈ શકે? તમને શું લાગે છે? બ્રિજ અટકાવવાની કામગીરીનો ગવર્મેન્ટે પેક બી કર્યો હતો. એની જનતા એમ કે ખુલ્લો રાખો એના માટે કામગીરી એટલી છે અત્યારે. બરાબર, એની જનતા એમ કે ભાઈ અમારે નાલા જોઈ તો પાર્કિંગ ક્યાં કરવા, તેના માટે એટલું છે. ટેન્ડર આખું પાસ થઈ ગયું છે. પાસ થઈ ગયું ટેન્ડર છે? હા, એ તો બની ગયું, રસ્તે બની ગયો. આટલું બાકી રહ્યું છે. પણ આ જે બ્રિજ આટલા 1.5 વર્ષથી જે બંધ રહ્યું છે તે એમાં કોઈ એવી સમસ્યા, કોઈ એક્સિડન્ટ એવું કશું કે કંઈ બની શકે છે? પાસ્ટમાં ભૂતકાળમાં એવું કંઈ બન્યું છે, એવી કોઈ સમસ્યા બની છે? એવું નથી. એક્સિડન્ટનું ટ્રાફિક હોય એટલે એક્સિડન્ટનો પ્રશ્ન કંઈ ટ્રાફિક રહે છે. ટ્રાફિક રહે છે તો ટ્રાફિકની સમસ્યા તો ખરી ને સાહેબ? ટ્રાફિકની સમસ્યા ખરી. વાહનો જે વધી ગઈ એના માટે ટ્રાફિક સમસ્યા ખરી. ભારત ન્યૂઝ, તેરા કૃષ્ણ. બતાવો, આ ગટર વરસાદી પાણીના નિકાલ માટેની છે. આ ગટરમાં અત્યારે સોસાયટીના ભૂગર્ભ ગટરનું પાણી ચાલે છે. બરાબર, ભૂગર્ભ ગટરનું પાણી કાયમી આ ગટરમાં ચાલે છે અને
આ બધા શોપિંગવાળાને આ ગટરની ગંધ કાયમી લેવી પડે છે. તો સાહેબ તમારા જણાવ્યા અનુસાર આ જે ગટરનું જે પાણી છે એ પીવાના પાણીનું જે કનેક્શન છે તેમાં મેચ થાય છે. ગટરનું પાણી તમારા પીવાના પાણીમાં આવે છે? નહીં પીવાના પાણી માટે એટલે આ ગટર રહી વરસાદી પાણીના નિકાલની ગટર છે. બરાબર. એમાં સોસાયટીનું જે ભૂગર્ભ ગટરનું પાણી આમાં જાય અને એમાં છે, મેચ થઈ જાય છે. મેચ જાય છે. આ ઓપન ગટર છે, આમાં કાયમી દુર્ગંધ આવે છે. આપણે જે ભૂગર્ભ ગટર રહી એમાં દુર્ગંધ ના આવે, ગમે અહીંયાથી જતી હોય છે. હવે અહીંયા આગળની સોસાયટી બાજુની સોસાયટીમાંથી ભૂગર્ભની ગટર રોડ નીચે ગરકાવીને આ વરસાદી પાણીના નિકાલની ગટરમાં જોઈન્ટ કરેલી છે. બરાબર. તો પાછળના રહીશોને આ ગટર ભૂગર્ભ ગટરનું પાણી અહીંયાથી બ્લોક થઈ ગયું છે. પાછળના ગટરવાળાનું પાણી ક્યાં જશે? તો હમણાં આપણે સાંભળ્યું કે મહેન્દ્રનગર ચોકડીમાં જે સોસાયટીના જે રહીશ છે તે તંત્રની જે કાર્યવાહી છે તેનાથી ઘણા